જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. રાધનપુરમાં હર ઘર તિરંગા અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. નાલંદા વિદ્યાલયથી શરૂ થયેલી યાત્રામાં ભાજપ પરિવાર, વિદ્યાર્થીઓ અને પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા. રાધનપુર તાલુકા અને શહેર ભાજપ પરિવાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બુધવારે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9 વાગે નાલંદા વિદ્યાલયથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર શહેર ભક્તિના રંગે રંગાયું હતું. યાત્રામાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર, ભાજપના કાર્યકર્તાઓ, નાલંદા વિદ્યાલયના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ તેમજ રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ વાઘિયા સહિત પોલીસ સ્ટાફ જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, કાર્યકર્તાઓ અને આગેવાનો યાત્રામાં જોડાયા હતા. યાત્રા કંડલા હાઈવે સર્વિસ રોડ, રામલલા ચોક અને ગાયત્રી મંદિર તરફ આગળ વધી હતી. યાત્રાના માર્ગ પર દેશભક્તિના નારા અને તિરંગાની લહેરથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી ગુંજી ઉઠ્યું હતું. યાત્રા દરમિયાન જય હિન્દ અને વંદે માતરમના નારા ગુંજતા રહ્યા હતા. વિદ્યાર્થીઓ અને યુવાનોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. તિરંગા યાત્રા દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા, અખંડિતતા અને દેશ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રામાં રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યેનું સન્માન અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી. રાધનપુરમાં યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર શહેરમાં દેશપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર ચેતન પંચાલ, પાટણ.